ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પાઠ પહેલો સંચાલનનું મહત્વ સ્વાધ્યાય સમજૂતી. સંચાલનનું સ્વરૂપ અને મહત્વ સ્વાધ્યાયના જવાબો. મુખ્ય પ્રશ્ન પહેલો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? જવાબ સંચાલન. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? જવાબ સર્વવ્યાપી. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? જવાબ કળા. વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? જવાબ આચારસંહિતા. સંચાલનની સપાટીઓ કેટલી છે? જવાબ 3. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો. તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કાર્યકારી સપાટી. નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? જવાબ કામદાર. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર એ શું છે? જવાબ શારીરિક માળખું. નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? જવાબ પેદાશ મિશ્ર. નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી? જવાબ સમારકામ અને જાળવણી. મુખ્ય પ્રશ્ન બીજો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. પહેલું સંચાલન એટલે શું? સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે સાધન અને સગવડોનો ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય. બીજું સંચાલન દ્વારા કયા કયા ક્ષેત્રનો વિકાસ થાય છે? જવાબ સંચાલન દ્વારા આર્થિક, સામાજિક, રાજકીય, સંરક્ષણ તથા શૈક્ષણિક ક્ષેત્રનો વિકાસ થાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહેવાય છે? ઉચ્ચ સપાટી કહેવાય. મધ્ય સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કઈ સપાટીએ થાય છે? અમલ મધ્ય સપાટી કરે છે. યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે? સંચાલનની તળ સપાટીએ થાય છે. પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે? પેદાશ મિશ્રમાં રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. નવમો પ્રશ્ન IIMનું પૂરું નામ લખો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. MBAનું પૂરું નામ આપો. માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. CEOનું પૂરું નામ આપો. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. મુખ્ય પ્રશ્ન ત્રીજો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલું છે સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ બે કાર્યો જણાવો. પહેલું ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. બીજું ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજના વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે. સમાજને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. ત્રીજું આયોજન એટલે શું? અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે આંતરસંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહે છે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાને ઘટાડવા માટે આયોજન જરૂરી છે. આયોજનને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે. ધ્યેયને સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગો હોય ત્યાં શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી છે. તેથી આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. પ્રબંધ કે વ્યવસ્થા તંત્રનો અર્થ આપો. સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે જેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગોમાં અને જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે.
અને તેમની સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, જેને વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ કહે છે. વ્યવસ્થાતંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચે આંતરસંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ આવે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન, સંકલનનો અર્થ આપો. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એકસૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિને ખાતરી મળે છે. સંકલનથી એકમનું કોઈપણ કાર્ય કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી, જેથી કામગીરી સરળ બને છે. 6મો પ્રશ્ન, સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે? સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર વગેરેનો સમાવેશ સંચાલનની ઉચ્ચ સપાટીએ થાય છે. 7મો પ્રશ્ન, બજાર સંચાલનના મુખ્ય તત્વો કયા છે? બજાર સંચાલનના મુખ્ય 4 કાર્યો છે: પેદાશ અથવા પેદાશ મિશ્ર, વિતરણ, કિંમત અને અભિવૃદ્ધિ. 8મું, કિંમત અંગેના નિર્ણયોમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે, તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયોમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. 9મો પ્રશ્ન, કર્મચારી વ્યવસ્થાની સમજ આપો. જવાબ, ડૉ. જ્યોર્જ ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો અને જાળવી રાખવાનો, તેને વિકસાવવાનો છે. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈપણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કર્મચારીઓ ઉપર જ રહેલો છે. ઉપર યોગ્ય જગ્યાએ, યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. તેથી એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. કોઈપણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારીઓ ઉપર રહેલો છે. વર્તમાન સમયમાં માનવશક્તિ આયોજન, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલન દ્રઢપણે માને છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું છે, સંચાલનનું મહત્વ જણાવો. જવાબ, દરેક ક્ષેત્રમાં જરૂરી. સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે સંચાલનના કાર્યો કરવા પડે છે. બીજું છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે અને બગાડ અટકાવી શકાય છે. ત્યારબાદ ત્રીજું, ધ્યેય સિદ્ધિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે, તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. ચોથું, ધંધાની સફળતા માટે ઉપયોગી. ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય સંચાલનને ફાળે જાય છે. કાર્યદક્ષ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો નફા કમાતા થઈ શકે છે. ત્યારબાદ 5મું, રોજગારીની તકોમાં વધારો. જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે, જેથી રોજગારીની તકો વધે છે. જ્યારે બિનકાર્યક્ષમ સંચાલનને લીધે ઘણી બધી કંપનીઓ બંધ પડી શકે છે, જેથી બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે. ત્યારબાદ 6થો પોઈન્ટ, નફામાં વૃદ્ધિ. ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. આથી યોગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે કે નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. ત્યારબાદ 7મો પોઈન્ટ, સામાજિક લાભ. દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે.
ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે. સમાજને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. ત્યારબાદ 8મો પોઈન્ટ, રાષ્ટ્રીય હેતુ. અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વપરાયેલ માનવ સંપત્તિ અને વપરાયેલ ઉત્પાદનના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, સંચાલન એક વ્યવસાય છે, સમજાવો. પહેલો પોઈન્ટ છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. દાખલા તરીકે વકીલના વ્યવસાય માટે LLBની પદવી, ડૉક્ટરના વ્યવસાય માટે MBBS, MD કે MSની પદવી મેળવવી પડે છે. તેમ સંચાલનનું પણ વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે BBA, MBAની પદવી મેળવવી પડે છે. બીજો પોઈન્ટ, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવનારને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. ત્યારબાદ ત્રીજું, વ્યવસાય મંડળો. વિવિધ વ્યવસાયના ક્ષેત્રોમાં જેમ મંડળો છે તેમ સંચાલન ક્ષેત્રમાં પણ મંડળો હોય છે, જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ સંસ્થા સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ, આચારસંહિતાનું પાલન. દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચારસંહિતા ઘડે છે. દરેક સભ્યએ તેનું પાલન કરવાનું ફરજિયાત હોય છે. ત્યારબાદ પાંચમું છે નૈતિક જવાબદારી. વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્વપૂર્ણ બાબત હોવાથી જે તે વ્યાવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી અદા કરે એ જરૂરી છે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેના વ્યવસાયમાં અસીલની માહિતી જાહેરમાં ન લાવવી, તેને વફાદાર રહેવું. ઉપરોક્ત લક્ષણો જોતા સંચાલન એ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે, જેનો લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો. પહેલું કાર્ય છે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. બીજું, ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. ત્રીજું, ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. ત્યારબાદ ચોથું કાર્ય, એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવા. પાંચમું, ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી. છઠ્ઠું, લાંબા ગાળાના આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. સાતમું, સંચાલનને લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવવો. આઠમું, ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓના ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું. નવમું, નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનઃરોકાણને લગતા કાર્યો કરવા. 10મું, વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. ત્યારબાદ ચોથો પ્રશ્ન, સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના કોઈપણ 5 મુદ્દા લખો. અહીં તફાવતને 3 ખાના અલગ અલગ કરી લખો. અહીં મુદ્દાસર લખેલ છે. પહેલું છે સંચાલન અને વહીવટ. ઉચ્ચ સપાટીએ સંચાલનનું પ્રમાણ વધુ અને વહીવટનું પ્રમાણ ઓછું હોય છે. મધ્ય સપાટીએ સંચાલનનું પ્રમાણ ઓછું અને વહીવટનું પ્રમાણ વધુ હોય છે. નિમ્ન સપાટીએ સંચાલનનું પ્રમાણ ખૂબ ઓછું અને વહીવટનું પ્રમાણ સૌથી વધારે હોય છે. ત્યારબાદ બીજો મુદ્દો, સમાવેશ. ઉચ્ચ સપાટીમાં નીતિ ઘડતર માટે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. મધ્ય સપાટીમાં ખાતાના વિભાગીય અધિકારીઓ અને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત અધિકારી છે. ત્યારબાદ નિમ્ન સપાટીમાં નિરીક્ષકો, જબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. ત્રીજું છે સત્તા અને જવાબદારી. ઉચ્ચ સપાટીએ સત્તા અને જવાબદારીનું પ્રમાણ વધુ હોય છે. મધ્ય સપાટીએ સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી વિભાગ પૂરતી. નિમ્ન સપાટીએ સત્તાનું પ્રમાણ ખૂબ ઓછું, જવાબદારીનું પ્રમાણ અમુક પેટા વિભાગ પૂરતું હોય છે. ત્યારબાદ ચોથો મુદ્દો, સંખ્યા. ઉચ્ચ સપાટીએ કર્મચારીઓની સંખ્યા ઓછી હોય છે. મધ્ય સપાટીએ ઉચ્ચ સપાટી કરતાં કર્મચારીઓની સંખ્યા વધુ હોય છે અને નિમ્ન સપાટીએ ઉચ્ચ સપાટી કરતાં કર્મચારીઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. ત્યારબાદ પાંચમું, લાયકાત. ઉચ્ચ સપાટીએ સર્વગ્રાહી કૌશલ્યની જરૂર છે. મધ્ય સપાટીએ વિશિષ્ટ જ્ઞાનની જરૂર છે અને નિમ્ન સપાટી ફક્ત પોતાના વિભાગ અને પેટા વિભાગ પૂરતું જ જ્ઞાન જરૂરી છે. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ, ધ્યેય અને નીતિ ઘડતર. ઉચ્ચ સપાટીએ આ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિનું ઘડતર થાય છે. મધ્ય સપાટી આ સપાટી દ્વારા ઉચ્ચ સપાટીએ ઘડેલ નીતિ અને
ધ્યેયનો અમલ થાય છે. નિમ્ન સપાટી આ સપાટી ઉચ્ચ સપાટીએ ઘડેલી નીતિ અને નિર્ણયોનો અમલ કરવાનું કાર્ય કરે છે. બાદ 7મું ઉત્તરદાયિત્વ. ઉચ્ચ સપાટી આ સપાટીમાં શેરહોલ્ડર, લેણદારો, સરકારના વિવિધ વિભાગો, કાયદાકીય જોગવાઈઓ અને વગેરે પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે. મધ્ય સપાટી ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. નિમ્ન સપાટી મધ્ય સપાટી પ્રત્યે તળ સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. ત્યારબાદ 5મો પ્રશ્ન. સંકલનનું મહત્વ જણાવો. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. સંકલનના મહત્વના મુદ્દા. સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને. સંકલનને કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય. સંકલનથી એકમનું કોઈ કાર્ય કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય શક્ય બને છે. સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. ત્યારબાદ 6થો પ્રશ્ન. માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. એકમની નફાકારકતામાં વધારો થાય છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. ત્યારબાદ 7મો પ્રશ્ન. નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. અર્થ. નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણી કરવાનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. પેલું છે નાણાંની જરૂરિયાતો અંદાજવી, સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું અને ત્રીજું છે અંદાજપત્ર બનાવવું. ત્યારબાદ 4થું આવકની ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી, મેળવેલા નાણાંનો ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી, નાણાકીય નીતિ નક્કી કરવી, કરવેરાનું આયોજન કરવું અને અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રસ્તાવના. માનવી એક સામાજિક પ્રાણી છે. તે સમૂહમાં જીવન ગુજારે છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે. સંચાલનનો ખ્યાલ સમજવા માટે તેનો અર્થ સમજવો જરૂરી બને છે. જુદા જુદા લેખકોએ જુદા જુદા દ્રષ્ટિબિંદુથી સંચાલનનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક નિષ્ણાતના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. સંચાલનનું સ્વરૂપ સમજવા માટે તેની નીચે દર્શાવેલી લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. ચાવી. સર્વહેતુમાં જૂથની કળા. સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે. હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. ત્યારબાદ જૂથ પ્રવૃત્તિ. સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે. સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રવૃત્તિ બંધ થતી નથી. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું હોય છે. ત્યારબાદ 5મું. માનવીય પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક નીવડે છે.
સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે, તેથી તે માણસ માટે અને માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા સંચાલનનું કાર્ય છે. ત્યારબાદ 7મો પોઈન્ટ વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. તેથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે, જેને કામ લેવાની કળા તરીકે ઓળખી શકાય. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલા નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. આધુનિક સમયમાં વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાય સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સંચાલન એ વ્યવસાય છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન બીજો, સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિઓ દોરી તળ સપાટી સંચાલનના કાર્યો જણાવો. પ્રસ્તાવના: જ્યાં સુધી ધંધાકીય એકમનું કદ મર્યાદિત હોય ત્યાં સુધી માલિકે જાતે જ એકમના બધા કાર્યો કરી શકે છે. આ સપાટીઓ જેટલી વધુ હોય તેટલો ખર્ચ વધે છે અને અંકુશ તેમજ સંકલનનું કાર્ય મુશ્કેલ બને છે. તેથી વ્યવસ્થા તંત્રમાં સંચાલનની સપાટીઓ શક્ય તેટલી ઓછી રાખવી જોઈએ. સંચાલનની મુખ્ય 3 સપાટીઓ છે, જે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ત્રણેય સપાટીમાં કોનો સમાવેશ થાય છે. ત્યારબાદ તળ સપાટીના કાર્યો. કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા, પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું, કર્મચારીઓને લગતા કાર્યો કરવા, દાખલા તરીકે બદલી, બઢતી, તાલીમ વગેરે. પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા. યંત્રોની ગોઠવણી, યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો કરવા. કામદારોને કાર્ય કરવા માટે સાધનસામગ્રી, કાચો માલ વગેરે પૂરા પાડવા. કર્મચારીઓના વાજબી પ્રશ્નોનો ઉકેલ લાવવો. ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો. તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવા. ઉપસંહાર: તળ સપાટી સંચાલન એ સૌથી નીચલી સપાટી છે, છતાં તે ખૂબ મહત્વની છે, કારણ કે આ સપાટીની સફળ કામગીરી એટલે સંગઠનના ધ્યેયોની સફળ સિદ્ધિ, જે સમગ્ર સંગઠનને આધાર પૂરો પાડે છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન ત્રીજો, સંકલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રસ્તાવના: સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિને ખાતરી મળે છે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જેથી કામગીરી સરળ બને છે. સંકલનની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે. આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. તેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. સહકાર વગર સંકલન શક્ય નથી. એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીનો સહકાર જરૂરી બને છે. ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે, તેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 4, માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. પ્રસ્તાવના: માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. માર્કેટિંગ સંચાલનના કાર્યો નીચે પ્રમાણે સમજી શકાય. પહેલું છે પેદાશ અથવા પેદાશ મિશ્ર. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. કિંમત: વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાન દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ, છૂટક વેપારીઓ દ્વારા એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે.
અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો, જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલોક ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો વધે છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 5 માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. પ્રસ્તાવના: કોઈપણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકત છે, તેથી તેનું જતન કરવું જરૂરી છે. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો-અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતા તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. લાક્ષણિકતાઓ: માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રખાય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે, કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 6 ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો. પ્રસ્તાવના: કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલસામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. તેના કાર્યો: ઉત્પાદન આયોજન કરવું, ઉત્પાદન સંશોધન કરવું, વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી, ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી, ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો, માલસામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો, ઉત્પાદન અંકુશ રાખવો, ગુણવત્તા અંકુશ જાળવવો, ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા, ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું.